જય લગધણી મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને માહિતી મળી ગઈ હશે કે આજે આપણે કઈ બાજુ જવાના છીએ. તો આજ રોજ આપણે તળાજાથી રણુજા રાજસ્થાન જવાનું છે આપણા મિત્રો સાથે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. અને આખી જર્ની કઈ રીતે છે, કેટલા દિવસ ત્યાં રોકાવાના છે, કઈ જગ્યાએ આપણે મુલાકાત કરવાનું છે, એ પણ તમને આપણા વિડીયોમાં ખબર પડશે. તો પહેલાં તો જણાવી દઉં કે આપણા 4 થી 5 મિત્રો સાથે આપણે રણુજા જવાનું છે. અને મિત્રો કોણ કોણ છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. જે રામદેવ પીર મહારાજની ખાસ જેટલી પણ જગ્યાઓ છે, જ્યાં એમણે પરચા પૂર્યા છે, જ્યાં એમનો ઇતિહાસ છે, એ પણ હું તમને બતાવીશ. તો 3 થી 4 દિવસ સુધી આપણી ચેનલમાં હાઇપર એક્ટિવ રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. અને આપણે કેટલા લોકો પણ જવાના છીએ એમની મુલાકાત કરાવીશ. પહેલાં તો અહીંથી આપણે પાઉઠીથી તળાજા બસ ડેપોએ જવાનું છે. બસમાં બેસી આપણે મિત્રો સાથે અમદાવાદ રેલવે સ્ટેશન સુધી જવાનું છે. અમદાવાદ રેલ પકડીને આપણે જવાનું છે રણુજા રાજસ્થાન. તો બહુ મજા આવશે વિડીયો જોવાની. અને હું પણ તૈયાર થઈ ગયો છું, તમે જોઈ શકતા છો. બાકી આપણો જે સામાન છે એ સામાન પણ હું તમને બતાવી દઉં. અહીંયા જુઓ આપણો સામાન છે. આમાં છે આપણી ઇલેક્ટ્રિક વસ્તુ, પાવર બેંક, મોબાઈલ ચાર્જર, બધી આમાં છે. અને ત્યાર પછી આમાં આપણે કપડાં છે, એ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકતા છો હું પણ તૈયાર થઈ ગયો છું. તો આપણે અહીંથી જવાનું છે પાઉઠીથી તળાજા બસ ડેપોએ. બસમાંથી આપણે અમદાવાદ રેલવે સ્ટેશન જવાનું છે. અને રેલવે સ્ટેશનમાંથી રેલ પકડીને આપણે જવાનું છે રણુજા રાજસ્થાન. બાકી વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને 3 થી 4 દિવસની જર્ની જોવાની બહુ મજા આવશે. તો ચેનલમાં કનેક્ટ થઈને રહેજો. બાકી મળશું આગળ આપણા મિત્રો સાથે. મનીષભાઈ, ભાવેશભાઈ ભીલ, ભીમજીભાઈ રાઠોડ, વિશાલભાઈ ચુડાસમા, રામજીભાઈ સરવૈયા અને હું પોતે. અને જો બસ આવી ગઈ છે. હાલો ભાઈ, સામાન લઈને બેહો બસમાં. આપણે ભાવનગરથી 3:30 બસ ઉપડી ગઈ છે. અને 3:30 આપણને 9:30 વાગે બરોબર એંગલ આવે છે ને ભાઈ. મનીષભાઈ વાહે ટીંગાઈ ગયા છે. અને 9:30 વાગે એટલે કે 6 કલાક પછી આપણે અમદાવાદ પહોંચશું. હજી આપણે 6 કલાક આ બસમાં બેસવાનું છે. બાકી આપણું મોઢું એકદમ થોડું થઈ ગયું છે હવે, કેમ કે બસમાં બેસવું જરાય ગમતું નથી. અમારા મનીષભાઈ વાહે ટીંગાઈ ગયા. રામજીભાઈ આંટા મારે છે. રામજીભાઈ તંબાકુ ચોળે ચિકનજી મળી નહીં. અને મને લીંબુ ચિકનજી પીવી હતી પણ મળી નહીં. તો જોઈએ હવે ક્યારે અમદાવાદ પહોંચીએ, ક્યારે રેલમાં બેસીએ, જોઈએ. તો ફાઇનલી 4 કલાક પછી એક જગ્યાએ હોલ્ટ કરવા ઊભા છીએ. અને આ બધા જો અમારે ચા અને સમોસા ને બધું નાસ્તો ઠપકારી લીધું છે. અને અમારે વિશાલભાઈ ચુડાસમાએ નાસ્તો કરે છે. બધા પોતપોતાની રીતે. 4 કલાક પછી ચા અને સમોસો મળ્યું ભાઈ, બીજું કાંઈ ન મળ્યું. સાબરમતી એક્સપ્રેસ. તો તળાજાથી આપણે 2 વાગે નીકળ્યા હતા. અને 2 વાગ્યાથી રાતના 9:30 વાગ્યા સુધી આપણે સફર કર્યું. ત્યારે આપણે અહીંયા સાબરમતી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અને આપણી ટ્રેન પણ તમે જોઈ શકતા હશો હાલવા માંડી છે. અને હું અને ભીમજીભાઈ અહીંયા હવા ખાવા માટે બહાર ઊભા હતા. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમામ ગ્રુપમાં શેર કરજો. કારણ કે આપણું જે રણુજા જવાની જર્ની છે એનો ડે 1 આજે સ્ટાર્ટ થઈ ગયો છે. અને અમે બધા લોકો ટ્રેનમાં બેસી ગયા. નાસ્તો પણ એકદમ કરી દીધો છે. બીજી કંઈ તો વ્યવસ્થા હતી નહીં, એટલા માટે ખાવા પડ્યા. અને બેકગ્રાઉન્ડમાં અવાજ બહુ આવતો હશે કારણ કે ટ્રેન હાલે ઘોંઘાટ થાય છે. અને મારા ભીમભાઈ, તમારે કાંઈ કેવું છે? વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો, હજી એન્ડ કરવાનો બાકી. ઓકે, હજી એન્ડ કરવાનો બાકી છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. મારે વિશાલભાઈ અહીંયા હોતા છે. અત્યારે આપણી ટ્રેન અહીંયા ઊભી છે. અને આપણી ટ્રેન અત્યારે રતનપુર બોર્ડર, જે આપણે ગુજરાતની રાજસ્થાનની બોર્ડર છે, રતનપુર બોર્ડર, ત્યાં આપણી ટ્રેન ઊભી છે 2-5 મિનિટનો હોલ્ટ લેવા માટે.
જોઈ શકતા હશો કે બીજી ટ્રેન અહીંથી પસાર થઈ છે અને બહુ ઘોંઘાટ થયો છે, દેગરો થયો છે. આ બધા લોકો હમણાં બહાર બેઠા છે. હમણાં તમે જોજો, જો આ ટ્રેનનો હોર્ન વાગશે એટલે આ બધા દોડીને એક ભેગા કરી ટ્રેનમાં અંદર ગળી જવાના છે. બાકી આપણે આજે રાજસ્થાનમાં પહોંચી ગયા છીએ અને હવે લગભગ સવારે 9, 9:30 સુધીમાં આપણે રામદેવરા પહોંચી જઈશું. બાકી વિડીયોને હજી લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હમણાં હોર્ન વાગશે એટલે તમે જોજો, આ બધા દોડ અંદર જશે. અને આપણે હવે ટૂંક સમયમાં આપણો વ્લોગને એન્ડ કરીશું, તો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. અને જો હોર્ન વાગ્યો છે અને ગાડી ઉપડી છે અને હું દોડવા મળ્યો. તમે અંદર જાઓ, અમારા ભાઈને નથી આવવું. બસ ટાટા, તમે જી આવો, હું અહીંયા રોકાઈ જાઉં.